ગેરકાયદે ખનન વિરુદ્ધ ચોટીલા નાયબ કલેક્ટરની મોટી કાર્યવાહી સામે આવી છે। ભેડ અને જામવાડી ગામે ગેરકાયદેસર ખનન પર કાર્યવાહી કરવામાં આવી છે। સરકારી જમીનમાં ગેરકાયદેસર સફેદ માટી અને કાર્બોસેલના ખનનનો પર્દાફાશ કરવામાં આવ્યો। દરોડા દરમિયાન એક હિતાચી, 2 ટ્રેક્ટર, 1 ડમ્પર, 2 કમ્પ્રેસર જપ્ત કરવામાં આવ્યા છે। આ દરોડા દરમિયાન 80 મેટ્રિક ટન કાર્બોસેલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। સ્થળ પરથી 4 ચારખી, 10 બકેટ, 46 સુપર પાવર વિસ્ફોટક આ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। 1,31,00,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી થાન મામલતદાર કચેરીએ સીઝ કરવામાં આવ્યો છે। ભેટ ગામમાં માટી અને કાર્બોસેલનું ખનન કરતા નિલેશ પ્રભુભાઈ સામે કાર્યવાહી કરવામાં આવી છે। થાનના જામવાડી ગામે ગેરકાયદેસર 3 કાર્બોસેલ કુવા ઉપર રેડ પાડવામાં આવી। થાનના જામવાડી ખાતે કાર્બોસેલનું ખનન કરતા શખ્સોને શોધવાની તપાસ હાથ ધરવામાં આવી છે।